નવસારી શહેરમાં પૂરની સ્થિતિ વચ્ચે આજે ફરી વરસાદ શરૂ થતાં જનજીવન વધુ પ્રભાવિત બન્યું છે। શહેરમાં આવેલા ભયંકર પૂરને કારણે નવસારી સુરત સ્ટેટ હાઈવે હજુ પણ બંધ છે। વેરાવળ ચકાતનાકાથી એપીએમસી સુધીના માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે। સુરત નોકરી ધંધા માટે વરજવર કરતા હજારો લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ વચ્ચે નવસારી જિલ્લામાં પણ સ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે। નવસારી શહેરમાં પૂરના પાણી હજુ ઓસર્યા નથી, ત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। નવસારી સુરત સ્ટેટ હાઈવે પર વેરાવળ ચકાતનાકાથી એપીએમસી સુધી પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરાયો છે, જેને કારણે સુરત નોકરી ધંધા માટે જતા લોકો તેમજ અન્ય વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઇમરજન્સી સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે। આપ સર્વને વિદિત છે કે આ ત્રીજી વખત ભારે વરસાદની પરિસ્થિતિ છે। છેલ્લા 24 કલાકની અંદર 9 ઇંચ ઉપર વરસાદ હતો। પૂર્ણા નદીની પરિસ્થિતિ જે હતી એ રાત્રે તો 29 ફૂટ ઉપર નીકળી ગઈ હતી। અત્યારે થોડું અડધો એક ફૂટની જે છે સપાટી ઉતરી છે, એટલે આપણે હોપફુલ છીએ। ત્રીજી વખત આપણે શહેરને ફરી સ્વચ્છ અને સફાઈ કરવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, પણ આપણી ટીમો જે છે ફિલ્ડ ઉપર છે, તમામને ફૂડ પેકેટ, ડ્રિંકિંગ વોટર અને સેફ અને સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા છે। લગભગ 1500 ઉપર જે લોકો છે અત્યારે સેફ સ્થાને પર છે। શાંતાદેવી વિસ્તાર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં તબિયત બગડેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। આ તરફ નવસારી શહેર સહિત જલાલપુર, ગણદેવી, ચીખલી, વાસ્તા અને ખરેગામ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચિંતા વધી છે। એક તરફ પૂરની સ્થિતિ અને બીજી તરફ સતત વરસાદને કારણે જનજીવન હજુ પણ સામાન્ય બન્યું નથી। ઉમેશ સોની, નવસારી।